સુરેન્દ્રનગર અને બોટાદની જનતા પરિવર્તન માગે છે. એવા કયા પ્રશ્નો છે કે જેના લીધે જનતાને પરિવર્તન જ જોઈએ છે? તો બેન, પરિવર્તન તો જોઈએ એના માટે પહેલું તો કહું તમને કે અત્યારે અમારા ગામની અંદર તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રસ્તો લ્યો તો જે રસ્તો 30 ફૂટનો હોય ને, ના ખાલી 10 ફૂટનો રસ્તો હોય છે, બરોબર. અને નાથી બધાય જે અત્યાર સુધી ચૂંટાણ્યા ને, બધાય જે ધારાસભ્યો હોય કે ગમે મત હાટું આયા, બધાએ વાયદા દીધેલા કે અમે આ આવી જાય એટલે એમાં કરી દઈશું, બરોબર. પણ કોઈએ કામ કર્યું નથી. અમારા ખુદ જો ભાજપના અમારા કાર્યકર્તા ડેલીગેટ વિનુભાઈ સરપંચ જ હતા, તો એને જે ગામને આ 3 ગામની અંદર એને પણ ઓહાપો જ છે, એને કોઈનું કામ નથી કર્યું. એ જે ડેલીગેટને હાલમાં કુલ 25,000ની ગ્રાન્ટ આવે, એમાંથી એને 5 વર્ષ થયા ને, હવે 2 મહિનાની અંદર એને ખાલી 15 લાખ રૂપિયા પડ્યા છે. એ તો પૈસા પાછા જવાના સરકારમાં. 10 લાખની ગ્રાન્ટ ખાલી એ તે આ ચૂંટણી લડવાનું થયું ને એટલે સોરવીડામાં વાપરી છે. બાકી 15 લાખ રૂપિયા હાવ એમના ગયા. તો એ પૈસા ગમીના 3 ગામમાં, આપણે એવું નથી કહેતા કે આ ગામમાં દે, 3 ગામમાં ગમીના વિકાસના કામમાં વાપર્યા હોય તો એ સારું ન કહેવાય. એના લીધે જો કે એને ઓહાપો છે. અને અત્યારે મોંઘવારી એટલી છે. પહેલા હું એમ કહું છું કે હું સોકરડા જેવો હતો ને ત્યારે રૂપિયાની ખારસિંગ લેવા જાવી તો આમ મુઠ્ઠી ભરી દેતા હતા. અને અત્યારે તમે 5 રૂપિયાની લ્યો ને તારે એટલી ખારસિંગ આવે છે. તો એમ કે છે સર, આ ભાજપ સરકાર એમ કે છે કે ના અમે વિકાસ કર્યો, એ વાત 100%ની. પણ સામે પછી મોંઘવારી એટલી વધારી દીધી. અને સરકાર આ રહી ને તાનાશાહી સરકાર છે. તમારું કાયદેસર તમે હાવ ખોટા એટલે હાવ હાસાય છો ને, અને હાવ ખોટા હોય ને તો એવડે તમારું નહીં હાલવા દે, કારણ કે સત્તા એમની છે. એટલે જો અત્યારે આ હંધુય આપણે વિચારીને બધાય ખેડૂત નહીં, આ એક ગામ નહીં, ગામો ગામ પરિવર્તન લાવો ને, 5 વર્ષ થાય ને એટલે સરકાર બદલી જવી પડે. આપણું એ કહેવાનું થાય, 5 વર્ષે સરકાર તમે બદલી નાખો તો જ કામ થાય, નકર કોઈ દી કામ ન થાય. અને એવું અત્યારે કયો ને તો જેને અમુકમાં છે એને પૈસા દઈ દે છે અત્યારે. જો ભાજપ વાળા પાસે પૈસા છે એટલે એવડે પૈસા વેરી નાખે. બોટાદમાં ઓલા માણિયા સાહેબે કઈક લડ્યા ત્યારે તેલના ડબ્બા દઈ દે, એટલે ટૂંકમાં પૈસા દે એટલે મત ખેંચી લે ટૂંકમાં. એની પાસે પૈસા હવે જનતા છેતરાશે શું લાગે છે? આફેર નહીં છે અંતરાય. જે આ હળદરનું જે બનાવ બન્યો ને એના ઉપરથી કાયદેસર ભાજપના આફેર ઘણો બધો ખાડો પડશે. એવું નહીં કે આખા વિસ્તારમાં ગુજરાતમાં આપણે હાઈ લેવલ એમ કહું છું ઘણી જગ્યાએ ખાડો પડશે, કારણ કે એને કામ તો સારું નથી જ કર્યું. પણ છેલ્લે તમારા માનો કે બહુમતી તમારા સમાજની છે, કોળી સમાજની. અમે 60% સીવી. એટલે કહું કે કોળી સમાજના ઉમેદવારને ભાજપ ટિકિટ આપશે તો તમે મત આપશો? ના, નહીં દેવાનો. તમારો સમાજ નો હશે તોય પણ નહીં? કોઈ નહીં દેવાનો. સમાજનું જોઈને નથી હાલવાનું. આપણે પરિવર્તન જોવે. આપણે સમાજ જો પરસોત્તમ સોલંકી છે, સમાજ લેવલે છે જ, તેમાં હું આ પાડું. પણ એ ભાવનગરમાં એની રીતે કામ કરે છે એટલે એ આવી જાય. અહીંયા તે તમારા આગેવાન અમારો સમાજ નો હોય તો એને કામ કર્યું હોય તેને પ્રચાર કરવા જવું જ ન પડે. અને માનો કે આપમાંથી તમારા સમાજનો કોઈ ઉમેદવાર નથી ઉભો તો એને મત દેશો? હા, તોય દેવાનું. ટૂંકમાં મત આપને આપો છો? આપને આપવો છે, પરિવર્તન લાવવું છે. એટલે આપણે એક ચાનસ ઓલા ગોડે કે એક ચાનસ આમની દો. સરકાર આમની બે આપવાળાની સરકાર 5 વર્ષ તમે જોવો કે ના તમારું કામ થયું તો તમે તો 5 વર્ષ તક આપજો. પણ શું તમારો સમાજ માનશે? સમાજની નીતિ મૂકીને આપને મત આપશે? સમાજ માનશે? બધા એવા ન હોય બેન, કારણ કે આમાં હોય 5 કોડા નીકળે એવું તો નક્કી જ છે, બરોબર. એટલે આ પેલા જેમ ગઢિયા અમારે આ દાદા રહ્યા ને, જો આ દાદા, એ દાદા પેલા એમ કે ને આકલો કરે તમારે આપણે આ વસ્તુ કરવાની છે તો એ વસ્તુ કરતા હતા. પણ અત્યારે યુવા જે આ છોકરા બધા રહ્યા ને કોઈ, હું કહું છું ને મારા બાપુ મને ખોટું છે ને તો હું ન કરું, એટલે પરિવર્તન આવે. ખોટું છે તો વિરોધ કરો, ભલે વડીલ હોય એટલે પરિવર્તન આવશે, નકર નો આવે. તો શું લાગે 2027 માં આપની સરકાર બનશે? હજી હું એમ કહું છું કે આફેર તો નહીં લાગે, આફેર અડધો ઝટકો લાગશે. બાકી હજી આપણે 5 વર્ષ વાટ જોવી પડશે. બાકી આવશે. સુરેન્દ્રનગર માંથી ઝટકો લાગશે પૂરો? હા, પૂરો લાગશે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી આફેર કાયદેસર ખાડો પડશે, બોટાદમાં પડશે અને આપની સરકાર જ આવશે. પછી એક સવાલ એ છે, તમારા સમાજના ધારાસભ્ય હતા બોટાદમાં જ્યારે કડદાકાંડ થયો, ઉમેશ મકવાણા, એને તમારી સંભાળ લીધી છે? સમાજ નામના જાતિવાદના નામે રાજકારણ થાય છે, તમે મત જાતિ જોઈને પેલા આપતા, તો શું ઉમેશ મકવાણાએ તમારી સંભાળ લીધી છે? ના, નથી લીધી. નથી આયા જ નથી. એને અમુકનો વિરોધ કર્યો છે કે આ તમે ખોટું કર્યું છે.
બરોબર પછી જાતિ અહીંયાનો જોઈને મત અહીંયાના આપશો હવે. ધારાસભ્ય છે હમ. તો એને અમુકનો અહીંયા આવવું પડે, હમ. એને પૂછવું પડે, અને એને મોર ઊભું રહેવું પડે. આ રાજુભાઈ કરપડા ત્યાંથી ભલે બધા આગેવાનો આવ્યા ને એની જગ્યાએ એને અહીંયા ઊભું રહેવું પડે, હમ. પણ એ જ નતો હોય. તો હવે જાતિ જોઈને મત નહીં આપો. નહીં આપે. હવે જાતિ જોઈને નહીં, હવે તો એક પરિવર્તન અને આપણે માણસ જોઈને દેવાનું છે કે આ માણસ સાચો છે, આ હરેશભાઈ વાટુકિયા છે, તો હરેશભાઈ વાટુકિયાને આપણે એક દાણી એમને તક દેવાય નહીં, એમાં ના નહીં. એક 5 વર્ષ એ આવી ગયા ને કામ ન થાય તો એનો ઓહપો થાય, અને જો એ કામ કરે તો એ આખરે આમાં ઉભા રહ્યો તો ઉભા રહ્યા હોય તો એને જિલ્લામાં અત્યારે છે તો એ પાછા ધારાસભ્યમાં એનો ચાન્સ રહે. કામ કરે તો પરિવર્તન આવે તો એનું આગળ હાલે. એના ટૂંકમાં ભાજપ કામ કરતા જોઈએ છે. કામ કરવા વાળા જોવે આપણે. બસ આટલું આપણું કહેવાનું છે. અને ગૌચરનો એક મુદ્દો છે ને, ગામો ગાયમ છે અને કોઈ જગ્યાએ એવું નહીં ગૌચર દબાણેલું નથી. હું જો કે આપણે એવું નથી, ગૌચરમાં જો કે આ દાદા છે, ભરવાડ છે, આહિર આવે, તમારે માલધારી આવે, બધા આવે, એમાં ગૌચરના મુદ્દામાં વધારે એ આવે. હું તો કોળ છું, મારે જો ગાવડાય છે, હું કોઈ દી સારવાય નથી જતો, પણ આપણે એટલું કેવી છે ગૌચર છૂટું થયું હોય તો આ લોકોને ગુજરાતમાં ઠેઠ જાય. બરોબર, અહીંથી ઠેઠ જવાનું ગુજરાતમાં હાંકીને જાય 4 મહિના 3 મહિના. અને મારે ખુદ હું આમાં 3 વર્ષથી લડત કરું છું. મારો ઓર્ડર આવી ગયેલો છે, તલાટી છે ખુદ, અમારા તલાટી મને એમ કીધું કે પૈસા હોતા 26,000 રૂપિયા ભરીએ, 6 મહિના થયા, જે માપણી કરવા નહીં થાય ગૌચર મુદ્દે. નકર અહીંયા પૈસા હોતા જંત્રીના જે ભરવાના હોય આપણે એ તો ભરી દીધા, પૈસા હોતા ભર્યા 36,500 ભર્યા, એ જે મોટા બદલામાં માપણી નથી થઈ. કે સરપંચ એમ કહે છે કે માપણી પેલા કરી દો ને મને ખૂંટા મારી દો કે આટલું ગૌચર એટલે હું ખુલ્લું કરાવું. અને ઓલા માપણી આવડા ભાજપ વાળા માપણી કરાવવા નથી દેતા. સરપંચનું સાચું છે. લાવું હંધું છે બે, એટલે પરિવર્તન જરૂરી છે. ચેતી જજો રાજનેતાઓ, કારણ કે હવે જાતિવાદનું સમીકરણ તમારું નહીં ચાલે. સાંભળી લીધું ને, હવે જાતિ જોઈને મત આપવામાં નહીં આવે. જે કામ કરશે એ ઉમેદવાર અને એ પાર્ટી જોઈને મત આપવામાં આવશે. એટલે તમારે જાગવાની હવે જરૂર છે ને. આ ચિંગારી સુરેન્દ્રનગરથી ઊભી થઈ છે. આ ચિંગારી મસ્ત મોટો બ્લાસ્ટ કરે એ પહેલાં સુધરી જજો. ધર્મના નામે, જાતિના નામે ચૂંટણી લડવાની જો વિચારધારા 27માં રાખીને બેઠા છો તો તમારા માટે આ ચેતવણી છે. હજુ તમારી પાસે આઈ થિંક, મને એવું લાગે છે ત્યાં સુધી 15 થી 17 મહિનાનો સમય છે, 27નો. ત્યાં સુધી હજુ જનતાના કામ કરવાની થોડી કે 1% ઈચ્છા હોય તો કરી લેજો, પરંતુ આજ વખતે જાતિવાદનું સમીકરણ તમારું કામ નહીં લાગે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.